વાહન ચેકિંગ વગર જ ફિટનેસ સર્ટી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગાંધીનગર આરટીઓએ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી। ચિલોડા પોલીસ સ્ટેશનમાં ટેસ્ટિંગ સેન્ટરના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। ચિલોડાના એસએસ સ્ટોન ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં આ કૌભાંડ ચાલતું હોવાનો ખુલાસો થયો છે। ગાંધીનગરમાં એસએસ સ્ટોન એજન્સીને અપાઈ હતી જવાબદારી। એસએસ સ્ટોન તરફથી વાહન ચેકિંગ વગર જ ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવાયા હોવાનો ખુલાસો થયો છે। છેલ્લા 2 વર્ષમાં એજન્સીએ 669 વાહનોને સેન્ટર પર લાવ્યા વગર જ ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધું હોવાનો ખુલાસો થયો છે। જૂના વાહનોના ફોટા મોકલી અને મોર્ફ કરી રૂપિયા લઈ સીધા જ સર્ટિફિકેટ આપી દેવાતા હોવાનો પણ ખુલાસો થયો છે। 1126 વાહન કેમેરા સામે તો 669 વાહનોને ખોટા સર્ટિફિકેટ અપાયા હોવાનું સામે આવ્યું છે। ખોટા સર્ટી આપી 7.36 લાખ રૂપિયા ખંખેર્યા હોવાનો પણ ખુલાસો થયો છે। સરકારશ્રીએ આ વસ્તુ એટલા માટે કરી હતી કે જેથી બહુ સારી ગુણવત્તાથી ફિટનેસ થાય, રોડ પર અકસ્માતો ઘટે અને વાહનોની ક્વોલિટી સારી થાય આ બાબતે ફિટનેસ કર્યા બાદ। પરંતુ સદર ફિટનેસ સેન્ટર દ્વારા વાહનો વગર જ ડાયરેક્ટ ફોટા મોર્ફ કરી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરેલા, જે ધ્યાને આવતા એમના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કરી કુલ 669 વાહનોમાં આવી ગેરરીતિ દેખાઈ હતી। એ વાહનો ક્યાં હતા એનો કોઈ ખુલાસો એમના દ્વારા થયેલ નથી, તો એમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરેલ છે, એફઆઈઆર દાખલ કરેલી છે અને આવનારા સમયમાં એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલશે।